કરું. દર્શકોને મારા નમસ્તે. અગાઉ ગ્રાહક સુરક્ષા મંડળ આણંદ જિલ્લાના અમુક વિડીયો આપે જોયા હશે. એમાં ગ્રાહકો ઘણીવાર છેતરાય છે, જેમાં વીમા કંપનીઓ, બિલ્ડરો, વેપારીઓ એ પ્રમાણે જ્યારે ચીટિંગ થતું હોય અને ગ્રાહક છેતરાય ત્યારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાથી ન્યાય મળતો હોય છે. હવે આજનો વિડીયો બહુ જરૂરી છે. ભવિષ્યમાં તમારે પણ આ રીતે છેતરાવ તો ફરિયાદ કરી શકો છો. એમાં આપને વ્યવસ્થિત જાણકારી મળે એટલે આખો વિડીયો ચોક્કસ જોજો. હવે મારી જોડે જે એક ફરિયાદી બેઠા છે, એ ફરિયાદી સાથે પણ અન્યાય થયો છે. એ શેના માટે અન્યાય થયો છે, શા માટે કર્યો છે, એ પણ તમને હું વિગતે જણાવું છું. કે આમને છે ઘર ઉપર સોલાર મૂકીએ છીએ, એ સોલાર માટે એક એજન્સી છે, કંપનીને એમને 2,28,000 રકમ ચૂકવી આપી છે એડવાન્સ, અને 2,01,000 નક્કી કરવામાં આવ્યું હતું. તેમ છતાં પૂરેપૂરી રકમ આપવા છતાં સોલાર કંપનીએ, જે સોલાર વાળાઓએ સોલારની કોઈ પણ પેનલ ફિટ કરી નથી આપી અને પૂરેપૂરું કામ પણ નથી કરી આપ્યું. વારંવાર 8 મહિનાથી હેરાન કરે છે અને છેલ્લે કંટાળીને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા આવ્યા છે. હવે આપણે સાંભળીએ જે ફરિયાદી છે, જે અરજદાર છે, એમના માટે. તમારું નામ શું છે? ચિરાગ તુલસીદાસ. તુલસીરામ દોસામાં પ્રીતમણી, એ તમારા પિતા છે? મારા પિતા છે. ઓકે. તમારે ઘરમાં સોલાર બેસાડવાની હતી? હા. એમાં તમે કેટલા પૈસા આપ્યા હતા સોલાર વાળાને? મેં 3 ચેક એને અલગ અલગ આપ્યા છે. એક 78,000 રૂપિયાનો, 1,30,000 રૂપિયાનો, એક 20,000 રૂપિયાનો. ટોટલ કેટલી અમાઉન્ટ આપી છે? 2,28,000 રૂપિયા એમને ચૂકવેલા છે ચેક મારફતે. બરાબર છે. હવે તમને એને જે તમે 5/10/2024 ના 10મા મહિનામાં તમે પૈસા આપ્યા છે, લગભગ આજે 8 માસ જેવું થયું છે. તો સોલાર પેનલ તમને ફિટ કરી આપી નથી? કશું નહીં કરી આપું. આજે આવશે, કાલે આવશે, આ અઠવાડિયામાં ફિટ થઈ જશે, ન તો તમને પૈસા પાછા આપી દઈશું. આવું 2 મહિનાથી કરે છે અને લગાવી નથી આપ્યું. અને પૈસા પણ પરત આપતા? પૈસા બી નથી આપ્યા. તમારાથી જે થાય એ કરી આપો, અમે પૈસા નહીં આપીએ પાછા. ઓકે. દર્શકોને મારે જણાવવાનું કે જય અંબે સોલાર એજન્સી, જય અંબે, આપ જોઈ શકો છો કે જે બિલ આપ્યું છે એમને, આ એજન્સી છે કે જે એજન્સીએ આ ગ્રાહક પાસેથી 2,28,000 લીધા છે. આનું બિલ છે. જે આટલી મોટી રકમ લીધા બાદ પણ સોલાર આજ દિન સુધી ફિટ કરી આપેલ નથી. હવે તમારે શું કરવું છે? આમાં પૈસા પરત લેવા છે કે સોલાર ફિટ કરાવી છે? હવે હું એમની જોડેથી સોલાર લઈશ તો એ મને ચાલુ માલ લગાવી આપશે. એટલે મારે સોલાર હવે એમની જોડેથી નથી લગાવવું. મને કોઈ વ્યવસ્થિત સારી કંપની હશે તો એની પાસેથી લગાવીશ. મને મારા જે પૈસા જે કંઈ બી છે, મને પૈસા ખાલી પાછા જોઈશે. ઓકે. તમારે પૈસા જ પાછા જોઈશે. હવે અરજદારની ફરિયાદ પ્રમાણે કન્ઝ્યુમર કોર્ટ, આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કોર્ટમાં સદર ફરિયાદ દાખલ કરવાની કામગીરી ચાલુ છે અને ફરિયાદ દાખલ કરી ગ્રાહકને પૂરતા વ્યાજ સાથે પૈસા મેળવવા અને જે મેન્ટલી હેરેસમેન્ટ થયું છે ગ્રાહકને, 8 મહિના સુધી સોલાર ફિટ નથી કરી આપી અને વારંવાર હેરાન થાય છે, એનું પણ વળતર તથા કન્ઝ્યુમર કોર્ટમાં જે ફરિયાદ ખર્ચનો જે થશે પૈસા, એ પણ સામાળા પાસેથી વસૂલ કરવા પૂરેપૂરી ફરિયાદ તૈયાર કરી અને દાખલ કરીશું અને ગ્રાહકને ન્યાય મળે તે માટેના પૂરતા પ્રયત્ન કરીશું. એટલે દર્શક મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આ રીતે છેતરાયા હોય તો ચોક્કસ મારો નંબર છે અને આ રીતની ફરિયાદ ચોક્કસ કરજો. એમાં આપને ન્યાય ચોક્કસ મળશે એવી મારી રિક્વેસ્ટ છે. અને આ વિડીયો મારો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને અન્ય ગ્રાહકોને ઉપયોગી થાય તે માટે ચોક્કસ પ્રયત્ન કરજો. આભાર.